સમાજના ભેગા થવાના છે જે સમાજ માટે બહુ મોટી ઘટના છે આ ઘટનાને એકવાર તાળીઓના ગણગડાટથી વધાવીએ છેલ્લા 4 મહિનાથી રમણભાઈ અને એમનો પરિવારને તમામ ચૌધરી સમાજના આગેવાનો અને ગામના 18 વરણ બધા ભેગા થઈને અદ્ભુત મહેનત કરી રહ્યા છે સમાજને એક કરવા માટે સમાજના ઉત્થાન માટે વિકાસ માટે જે મહાસંમેલન ભેગું થવાનું છે એની પૂર્વ સંધ્યાએ સમગ્ર ચૌધરી સમાજનું 18 વરણનું સોલૈયા ગામના પાદરમાં મા અંબાના સાનિધ્યમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બોલવા જાઉં રમણભાઈ કે આમાં કડી આવે છે હવે લક્ષ્મી પહેલા લક્ષ્મીજી આજે સુપન થયા છે એટલે આ ગામમાં કે વિસ્તારમાં રિવાજ છે કે ભજન થાય કે સારા ગીતો ગવાય તો રૂપિયા ઘોર કરવાનો એવો રિવાજ છે કે કોઈ ના પાડી છે? આ તો ડોલર આયા ભાઈ, વાહ ડોલરિયા વીરા તમે કોયલ ને ડોલરિયા વીરા એ વીરા એવું જરૂર નથી કે ડોલર ઉડાડે, આમને પરમાત્માની દયા ઘણા ડોલર ભેગા કરે. રમણભાઈ આજ ઘણા ડોલર ઉડાડજો આજે. હા લક્ષ્મી વારો લક્ષ્મી વારો નજર લક્ષ્મી વારો નજર
રશિયો વગર રશિયો પીપુડીમાં રશિયો રશિયા રૂમાલ નહીં રશિયો રૂપાળો રંગ રેલી વાહ વાહ કમાને વધાવો તાળીના ગળગડાથી આ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી છે તો પગ મારે શું માયાભાઈ બોલો ટાઈટ એવી છે કે કલાકારના ગળા બેહી જાય શરણાઈનું ગળું બેહી ગયું વૈશાખમાં બોલે ને એવી ઉડી લાગે હતા તો ટાઢમાં બિચારી કોયલનું શું થતું છે મને દયા અહીં આવે પણ આ કોયલ પ્રવીણબેન એવી છે 12 માસ ઓલા ફ્રીજમાં મૂકેલા સફરજન જેવી જ્યારે કાઢો ત્યારે તાજી એ કોયલ બેટી આંબલિયા સિદ્ધનાથ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ जब तक ये सांसें चलेंगी तुझको चाहूंगा यार जब तक ये सांसें चलेंगी तुझको चाहूंगा यार मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार मर भी गया तो भी तुझे करूंगा
જ્યાં સુધી સંગીતનો મારો અભ્યાસ છે ત્યાં સુધી મેં એવું સાંભળ્યું છે કે આખી જિંદગી સંગીતની કલાની ઉપાસના કરવામાં આવે, એની સાધના કરવામાં આવે, કોઈ સદગુરુની કૃપા પણ મળી જાય તો પણ જીવન પર્યંત આખી જિંદગી નીકળી જાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય. આમાં વાત છે અનહદ નાદની. અનહદ નાદ અમારા તખતના અલગરી એમ કહેતા કે આ એક બ્રહ્માંડ નથી, આવા ને આવા બીજા 13 બ્રહ્માંડ એટલે ટોટલ 14 બ્રહ્માંડ છે અને 14 બ્રહ્માંડમાં દેવનો દેવ મહાદેવ સિવાય અનહદ નાદ કોઈની ત્રેવડ નથી મારા વાલા. એટલા માટે શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલે મહાદેવ ભોલે મહાદેવ હર 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 ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. બાળકની આ તો ક્રિકેટના સ્ટેડિયમ છે ભાઈ, આ સ્ટેડિયમ જેવું લાગે મને ચિત્ર. બાઉન્ડ્રીની બહાર ઉભેલા શ્રોતાઓને પણ વિનંતી, લગભગ 80% માણસોએ હાથ ઊંચા કર્યા શિવની શરણાગતિ સ્વીકારી, અને શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 દુઃખમાં આખા જગતના દુઃખ આવી જાય. પછી એમાં શારીરિક હોય, માનસિક હોય, વ્યાવસાયિક હોય, સાંસારિક હોય, કોઈ પણ ગોઠણ દુખતા હોય, વાત થયો હોય, લો બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એ તો વર્લ્ડ વાઇડ વાળ ખરતા હોય મારી જેમ થોડા મારા થોડા બે હાથ ઊંચા કરી મારા બાપ સોલૈયાનું પાદર છે, જગદંબાનું આંગણું છે અને સિદ્ધનાથ મહાદેવના ખોળામાં બેઠા છે. ત્યારે જેને દુનિયાનું કહેવાતું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાતરે પડ્યું હોય મારા બાપ તો સમાજ એ ગંગાનો પ્રવાહ છે. આંજણા સમાજ, ચૌધરી સમાજની સાક્ષીએ કહું છું, બે હાથ ઊંચા કરી પીપળેશ્વરને યાદ કરી અને મારા બાપ એવો પડકારો કરો કે દેવોનો દેવ મહાદેવ હિમાલયના ખોપરામાં બેઠો બેઠો સાંભળે હો. આપણને એમ થાય કે મારો અવાજ એ 5 ફૂટ દૂર ન સંભળાય, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબને એક સાખીમાં લખ્યું છે કે ચીટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. હા, કીડીના પગમાં પાયલ વાગે અને કીડી કેવડી, એનો પગ કેવડો, એમાં પહેરેલું ઝાંઝર કેવડું, એનો અવાજ જો પરમાત્મા સાંભળતો હોય તો મારો ને તમારો સાંભળે. પણ અંતરના ઊંડાણથી કરો જો આકલો તો ઢીંગલો ચિથરા ત્રણોય ધૂણે ઊન, તમે તો માણસી મારા બાપ. એવો પડકારો કરો, બે હાથ ઊંચા કરી. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 શંભુ ભોલેનાથ હર હર શંભુ ભોલેનાથ હર શંભુ ભોલેનાથ. ધન્યવાદ આ સોલૈયા. શિવ સમાન કોઈ દાતાર નહીં, ભોલે ભોલે મેરી વિપત કે વિદારણ લજિયા નો વિલાતીએ नंदी के आसमान नगर में जोगी आया, यशोदा के घर आया, कि आके अलग 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 मुंह भोलेनाथ मुंह भोलेनाथ. ये रंगा जोगी आया, जोगी जोगी ने देखो रंगा, रे जोगी आया, रे जोगी आया, रे जोगी आया. सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. હાલો હર 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 શંભુ ભોલેનાથ હર 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 શંભુ ભોલેનાથ હર હર શંભુ ભોલેનાથ.
ભાઈ છત્રી લેતા લેતા આમ ક્યાં આમ નીકળીને જ જાઉં ને ઘરે જાવ છો સીતારામ ધીમે ધીમે કહે નાચતો નાચતો કોઈને ખબર ન પડે ઓ અંગ વિભૂતિ ગલે રુદવાલા શેષ નાગ લિપટાયો વાકો તિલક ઓર ભાલ ચંદ્રમા નંદ ઘર અલગ જગાયો મારતા હોય असल पर बालक मेरो डरायो डरायो नगर में जोगी आया जोगीड़ा 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 जोगी जोगी ने देखो रंगा रे जोगी आया हो जोगीड़ा जोगीड़ा देखो रंगा रे जोगी आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ 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 ना जाने क्यों तुमसे मिलकर ना जाने क्यों और भी कुछ याद आता है आज का अपना क्या नहीं है आज का अपना क्या नहीं है जन्मों ये नाता है भोलेनाथ 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 हालो हार 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 शंभो बोले शंभो बोले शंभो बोले શંભો શંભો આમાં હા હા બોલવાનું હોય છે એવું કંઈક છે ને ખબર બોલશો ને આ બાજુ બોલશે ઓલા ટોપીવાળા ભાઈ ઓય મોટા ભાઈ 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 એકવાર હું બોલું શંભુ એકવાર તમે બોલજો કારણ કે વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુ કહે છે કે નવધા ભક્તિમાં એક નામ સ્મરણની ભક્તિ છે કળિયુગમાં બીજી કોઈ ભક્તિ થાય કે ન થાય નામ લેવાનું માતમ ખૂબ છે કારણ કે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જો નામે પાતક છૂટશે નામે નાશે રોગ નામ લેવાનું મહત્વ છે એમ નામ લેવડાવવાનું પણ મહત્વ છે ભાઈ આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ કે ભારત વર્ષના એવા કથાકારો વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુથી લઈને રમેશભાઈ ઓઝા કેવા કેવા કથાકારો ગિરી બાપુ ઈ લાખોની સંખ્યામાં માયાભાઈ નામ લે છે અને લેવડાવે છે નામ લેવાનું મહત્વ છે એટલું લેવડાવવાનું મહત્વ છે એક નાનકડી વાત તમને કરું એનું પ્રમાણ શું યાત્રાધામે બસો જાય ને બધી એમાં એક બસ ખીણમાં ખાબકી અને ડ્રાઈવર અને કંડક્ટર એક સાથે મરી ગયા એટલે અમારા માયાભાઈ કે આમાં સીધા જમણાના દ્વારે જઈને ઉભા રહ્યા બે બાકી બધા બચી ગયા ડ્રાઈવર કંડક્ટર ગુજરી ગયા એટલે આમ યમરાજાએ જોઈ એમની ડિટેલ્સ બધી આમ આવી કોમ્પ્યુટરમાં આ પણ અહીંયા છે આપણા સુધી પહોંચતા વાર લાગે છે આપણે એમ કે અહીંયા કોમ્પ્યુટર હોય જ ને અહીંયા હોય તો જ અહીંયા આવે ભાઈ રામાયણમાં પુષ્પક વિમાન હતું તો કેટલા વર્ષો પછી અહીંયા આવ્યું વિમાન એને કમા
એટલે ડિટેલ્સ આવી એટલે ડ્રાઈવરને પહેલા કે યમરાજા કે તમારા ડ્રાઈવરને કે તમારે સ્વર્ગમાં જવાનું છે. હવે કાંઈક તમારું સારું થાય એટલે પહેલો કાં તો તમારો કુટુંબી નડે, તમારા ગામના કોઈ પ્રગતિ કરી જાય તો હું તો નડવા આવવાનું નથી, કે મને મારી કઈ પ્રગતિ થાય તમે આવવાનું નથી. કાં પહેલો કુટુંબ નડે, કુટુંબ સારું હોય બહુ હોય નહીં લગભગ, જો કે કુટુંબ સારું હોય તો કોઈ ભાઈબંધ નડે. એટલે ડ્રાઈવરને સીધો કંડક્ટરે બાવડું પકડ્યું. જમરાદાને કે એક મિનિટ તમારી ભૂલ થતી લાગે. તો કેમ? તો કે 30 વર્ષથી માએ ભાઈ આ ડ્રાઈવર આરે હું કે કંડક્ટર કે નોકરી કરું છું. આરામ જો એણે પરમાત્માનું નામ એકવાર લીધું હોય તો એને સ્વર્ગ કેમ? એટલે યમરાજા કે અમારો ચોપડો ખોટો ન બોલે ભાઈ, એણે લીધું નથી પણ કે લેવડાયું છે. કઈ રીતે? કે હવારમાં ગાડી લઈને બેસી જાય, પછી હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય? 60 માણસ આમ હે હરી હે રામ, એક બ્રેક એક રોદે નામ લેવડાવ્યા, હજારો નામ લેવડાવ્યા છે કે આને લીધું નથી એમને લેવડાવ્યું. તો હું તો લઉં પણ છું ને તમને લેવડાવું છું મારા બાપ. એટલે મારે સ્વર્ગમાં જવાનું નક્કી, પણ તમને શું ને મૂકીને જાવ ભાઈ, કારણ કે અહીંયા જોશે અહીંયા ડાયરા કરવા પડશે ને આપણે. એટલા માટે હરે હરે શંભો 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 શિવા મહાદેવા હરે હરે શંભો શંભો. માતાઓ બહેનો તમને વાંધો છે કઈ? तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया और निखंडन माया, अपने शाम का दर्श करा दे वे दर्शन को आया. चंद्रमन भ्रमण बली बली जारी विलोल विच विलारी विलान मान मूर्धनि तक पंचदेर भोलेनाथ पंचदेर परिक्रमा करके सिंगी नाद बजायो, सूरदास बलिहारी मैया जुग जुग जी दरदायो. पंचबेर परिक्रमा करके सिंहनाद बजायो. દેવનો દેવ ભોળોનાથ કૃષ્ણ પરમાત્માના બાળ સ્વરૂપના દર્શન કરવા આવ્યા. એ ઘટનાની વાત લખતા ભક્ત કવિ સુરદાસ મહાત્માનું આ ભજન હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં. રમણભાઈ તમે આગળ આવી જાવ, આગળ તમને મજા આવશે. તમારે આગળ મજા આવશે. આગળ આવો ને બાપા, તમને વિનંતી કરું આરામ થયો. ઇફ યુ કમ્ફર્ટ હિન્દુ શાસ્ત્રમાં અમિતભાઈ સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે. એ 33 કોટી દેવતામાં અત્ર તત્ર સર્વત્ર જેટલો કનૈયો ગવાણો છે એટલે બીજું કોઈ દેવતા નથી ગવાણો છે. કેટલા ગીતો કનૈયાના છે, પણ એક વાર ગોકુળની ગલીઓમાં સાવ સન્નાટો છે.
સોંપો પડી ગયો છે જે હસતું રમતું ગોકુળ માયાભાઈ. કારણ કે ગોકુળમાં આખા ગોકુળને વ્રજની ગોપીઓને ખબર પડી ગઈ કે ઉદ્ધવજીનો રથોડો આવી ગયો છે. અને આજની રાત કનૈયા માટે છે, કાલની રાત પછી કનૈયા માટે ગોકુળ ભૂતકાળ થઈ જશે. બધી ગોપીઓ કનૈયો હજી કનૈયાની નિંદર તો ક્યાંથી આવે માલા. પથારીમાંથી કનૈયાનું બાવડું પકડી વ્રજની ગોપી લઈ જાય છે કદમના ઝાડ નીચે, હાથમાં મોરલી લઈને કહે છે, ઓ જીવણજી, ઓ જીવણજી, નહીં રે જવા દવા જીવનમાં રાતલડી રો રે. હે મુરલીધર, હે કનૈયા, ઓ જીવણજી, નહીં રે જવા જીવનમાં રાતલડી રો રે. આપણા ગુજરાતની મજા છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી છે. બાર ગાવ જાય એટલે બોલી બદલાઈ જાય. અહીંયાની બોલી બદલાઈ જુદી. તમે હિંમતનગર જાઓ તો અહીંયાની પાછી થોડીક તો નોખી આવે. બનાસકાંઠાની નોખી, અમદાવાદની નોખી, સૌરાષ્ટ્રની નોખી. કારણ કે બાર ગાવે બોલી બદલે, તેરે બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આનો આ કૃષ્ણ પરમાત્મા સૌરાષ્ટ્રમાં ગવાય છે. સૌરાષ્ટ્રમાં કૃષ્ણ પરમાત્માની વંદના કેમ થાય? એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા દગાડી, માયા ભંબર. નવું આવ્યું. દ્વારિકાનો નાથ, 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 આદેશ, આદેશ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા દગાડી, માયા, માયા.
અમૃતભાઈ મારી માથે છે જમનાજીની હેલ રે એ મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જવું ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલીઓ પાછળ ઘેરે જવું ગમતું નથી બાપો આ સરકારી હા અમે ગાયું તો યારે વિનય આવી ગયા ધીરે જવું ગમતું નથી ગાયું મેં દોયા વિનય આવ્યા ધીરે જવું ગમતું નથી એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે ભાઈ વાછરડાની વાત છે આ તો ભેંસું બોલતી એમ લાગે બોલાવો તો આ ભેંસ જેવું લાગે છે ભાઈ કે વાછરડા જેવું લાગે એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે ઘેર જવું ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલીઓ ઘેરે જવું ગમતું નથી આવો નામ સુન કે ફ્લાવર સમજે ગયા फ्लावर नहीं फायर है ये जामी क्यों कमा हो ડ્રોન લઈ જાય ભાઈ એક તો અમે ટોપી નથી પહેરી આગળ આગળ આમ જેને ટોપી પહેરી એની માથે રાખજો ભાઈ એને પવન નહીં લાગે આયા તો એક તો હા એ અમે છાસુ ફેરા રે વિના આવી ગયા ઘરે જવું ગમતું નથી આ લાઈટ જે કરે છે એમને મિત્રોને વિનંતી કે ફૂલ લાઈટ ઓડિયન્સમાં રાખો ભાઈ આમ ન કરો કારણ કે એવું તો ઓલામાં હોય ને આઈ એમ એ ડિસ્કો ડેન્સર આઈ એમ એ ડિસ્કો ડેન્સર जिंदगी मेरा गान मैं किसी का રસિયો રૂપાળો રંગ રેલીઓ પાછળ ઘીરે જવું ગમતું નથી
કૃષ્ણ પરમાત્મા ફરતો ફરતો મધ્ય ગુજરાતમાં આવ્યા છો. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર? ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ.
દ્વારિકાધીશની બે હાથ ઊંચા કરી જયનાથ કરી આપણે પ્રેમથી બોલો દ્વારિકાધીશની રામચંદ્ર ભગવાનની હનુમાનજી મહારાજની આદિશક્તિ અંબે માતની અર્બુદા માતની સોમનાથ મહાદેવની મોગલ માતની ઓમ નમઃ પાર્વતી પતે હાર હાર મહા જય હો. હવે આપની સમક્ષ આવે છે મારા સાવ નજીકના હૃદયની નજીકના મિત્ર ગુજરાતના ગરવા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર મુરબ્બી માયાભાઈ આહિર. બે હાથ ઊંચા કરી તાળીઓના ગડગડાટથી માયાભાઈને વધાવો. માયાભાઈને સાંભળવાની એક અનોખી મોજ છે અને આ મોજ प्रेम सबको कहे, प्रेम न जाने कोई कोई, जाने न कोई, स्वार्थ रहित निडर रहे, प्रेम भी ना जे होय। प्रीत वहाँ पर्दा नहीं, ओ पर्दा नहीं, पर्दा नहीं, पर्दा वहाँ नहीं, प्रीत वहाँ एक प्रीत पर्दा दोनों रखे वो दुश्मन की रीत, सांसों की माला पे सिंदूर में भीगा माला पे, सांसों की माला पे, सांसों की माला पे सिंदूर में भीगा अपने मन की मैं जानूं और पी के मन की रात, अपने मन की मैं जानूं और पी के मन की रात, सांसों की माला पे, सांसों की माला पे सिंदूर में भीगा, सांसों की माला पे सिंदूर में भीगा।
प्रेम की माला माला जैसे राधा रे हो जैसे राधा ने माला जपी शाम की मैं ओढ़ी चुनरिया तेरे नाम की राधा रे हो जैसे राधा ने माला जपी शाम की मैं ओढ़ी चुनरिया तेरे नाम की रे ढोला तेरे नाम की रे ढोला तेरे नाम की राधा ने माला जपी शाम की ऐसे प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम ओ प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम सांसों की माला पे सिमरू में भीगा नाम सांसों की माला पे सिमरू में भीगा नाम अब से ચૌધરી સમાજના તોફાની યુવા નેતા યુવાનોમાં જેનો બહુ પ્રેમ છે એવા મારા મિત્ર છે અમિતભાઈ ओ मेरी जिंदगी सवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे चाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगाया बैठा दिया पलक पे मुझे चाक से उठा के तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेगी तेरा मेरा अफसाना तेरे जैसा यार का ऐसा यार
મોરલા બોલ્યા ભાઈ
કોઈ ના ટાઈટમાં હું વાળો પોચો સમાજ જો હોય આ તો ખડતલ મજબૂત સમાજ છે વાળા હે વાલા વાલા પ્રોગ્રામ રહ્યા અમારા ફરી ઠેકડી થઈ ગઈ ખાસ ફરમાઈશ છે એની યાદી છે બાપ અને દીકરીનો પવિત્ર પ્રેમના સંબંધનો ગીત લાડકી આજે મારે આપના સમક્ષ રજૂ કરવું ખાસ ફરમાઈશ છે ત્યારે
છો અમિતભાઈ. મારી લાડકીને ખમાગણી, મારી દીકરીને ખમાગણી, મારી લાડકીને નાનકડી ફરી જાલીને મારો शंकर सुख कर शांति कर शिव जी दुख हर दीन दयाल हे हर दुख हर जो हर जो हवे मारी जट में जो ने संभाल
भंग दो बहन है रहती शिव जी के संग, तरन तारनी गंग है और भजन करने સિદ્ધનાથ મહાદેવના ખોળામાં જ્યારે બેઠા છે હું તમે, અને આ ઠંડીની અનુભૂતિ તમે ગંગોત્રી કરો તો એની મજા કઈ નોખી હોય છે. ગંગ ભંગ દો બહેન હૈ રહેતી શિવજી કે સંગ, तरन तारनी गंग है अर भजन करने को भंग, एक बार शिव बोले भंडारी जय सिद्धनाथ. बन के ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, एक बार बोले भंडारी, एक बार शिव भोले भंडारी, बन के ब्रिज की नारी गोकुल में आ गए, वो गोकुल में आ गए. बहुत अच्छे. शंभु भोलेनाथ जय सिद्धनाथ, शंभु भोलेनाथ जय सिद्धनाथ. जो मेरी रूह को चैन दे प्यार दे वो खुशी बन गए हो तुम, जिंदगी बन गए हो तुम, जिंदगी. अरे मैंने तन्हा कभी बिल्कुल आवश्यक, मैंने तन्हा शायरी बन गए हो तुम, जिंदगी बन गए हो. તમારું દિલ कैसे हो जिंदगी, शंभो कैसे ले जाऊं तुम्हें रास में, हाय हाय वहां तो मोहन के सिवा, मोहन के सिवा, कोई न जाए उस रास में. अरे आश करेगी ब्रिज की नारी, आश करेगी ब्रिज की नारी, मन लो बात हमारी गोकुल में आ गए, वो गोकुल में आ गए, सब आश करेगी ब्रिज की नारी. शंभो अरे आश करेगी ब्रिज की नारी, मान लो बात हमारी गोकुल में आ गए.
સમયના ગીતો યાદ કરાવું તો પ્રેમ ની અવિરત ધારા ભારત વર્ષના કવિઓએ વર્ષોથી લખતા આવ્યા છે એક મંઝિલ રાહી તો ફિર પ્યાર कैसे हो फिर प्यार कैसे हो साथ चले दो दिल इकरार कैसे फिर प्यार कैसे हो પછી આવ્યો અમારો યુગ अब है जुदाई का मौसम दो पल का बहना कैसे नचाएगा अंधेरा क्यों थमेगा तूफान रोके भी है मंजिल प्यार की है मेरे हम सफर एक जरा इंतजार सुन सदाएं दे रही है मंजिल प्यार प्रेम ने जो वाचा होत तो जगत जोगी बनी जा समय परिवर्तन थाता 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 प्रेम ધર્મ આ વ્યાખ્યા ધીમે ધીમે બહુ આછી થતી જાય છે મારા વાલા કેવો પ્રેમ હતો નકર પહેલા કારણ કે પ્રેમ ભક્તિ દાતારી આ થોડી ઉંમરમાં આવી જાય તો સારું પછી 60 વર્ષે પ્રેમે નો આવે દાતારી નો આવે ભાઈ અમુક ઉંમર હોય છે અને અમુક ઉંમર વીતી જાય પછી તમને સમજાય એનો મતલબ નથી રહેતો મસ્ત ગીત એક તમને યાદ કરાવું आज समझी हूँ प्यार को शायद क्यों गीत से क्यों फिल्म से प्रेम रंग दो तो प्रेम सुन क्या हो खबर आज समझी हूँ प्यार को शायद आज मैं तुझसे प्यार करती हूँ कल मेरा इंतजार था तुझको आज मैं इंतजार करती हूँ तेरी किस्मत में तू नहीं शायद क्यों तेरा इंतजार करता हूँ मैं तुझे कल भी प्यार करता था मैं तुझे अब भी प्यार करता हूँ तेरी किस्मत में तू नहीं शायद तुझसे मांगी थी एक खुशी मैंने तूने गम भी नहीं दिए अपने तूने गम भी नहीं दिए जिंदगी बोझ बन गई अब तो जीता हूँ और नमक આવું કરાય નહીં આનંદ કરાય બોલો કયું ગીત હમણાં નવું આવ્યું છે કે મને યાદ આવે તમારી પહેલી મુલાકાત મેં તો તમને જોયા તમારા એને પીવારે હોય તો આપણે જોવાની શું જરૂર થાય ભલે એના પીવારે આનંદ કરતા હોય બન કે જિંદગી નારી ગોકુલ में आ गए ओ गोकुल में आ गए ભારત વર્ષના કવિઓ એટલા બધા સમૃદ્ધ રહ્યા છે સાહેબ પ્રેમની એક તમને કોઈ મંત્ર નહીં આવડ્યા એટલે હું શ્લોક મંત્ર શાસ્ત્રનો વિરોધી માણસ નથી પણ હું પ્રેમનો પૂજારી છું સાહેબ છેલ્લા ઘણા સમયથી સમાજને એવી કરુણતા થઈ છે કે કોકના 5 વર્ષે છૂટાછેડા કોકના 2 મહિને કોક ભાગ્યશાળી તો આલ્બમ આવી પહેલા હજી ફોટાવાળાને ઉઘરાણી બાકી જાય ક્યાં ઉઘરાણી
ઘણાના 50 વર્ષે ડિવોર્સ થાય સાહેબ. 50 વર્ષ સુધી તમને સમય ન મળે કેવા ગીતો હતા. આ એક ગીત મારો દાવો છે. અને હમણાં ઝીણોદમાં મારે રમણભાઈ કાર્યક્રમ હતો ઝીણોદમાં. અમેરિકાના છે મારા મિત્ર મેહુલભાઈ આહિર, એમના પરિવારનો કાર્યક્રમ તો ઝીણોદમાં એક યુવાન મને આ ગીત હું છેલ્લા 2-5 વર્ષથી અમિતભાઈ ગાઉં છું. 3 કપલ એવા આયા મને મળવા કે તમારું આ ગીત સાંભળ્યા પછી અમારા જીવનનું પરિવર્તન થઈ ગયું. નકર અમે ડિવોર્સની દિવાલ ઉપર ઊભા હતા. કેવો પ્રેમ હતો આપણો સાહેબ. तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो, मेरी जिंदगी का तुम ही आशिरा हो. આખા ગીતનો પ્રાણ એ છે કે સૂરજચંદ્રની સાક્ષી આપણે લગ્નની પરંપરા એ છે. સૂરજચંદ્રની સાક્ષી, સગાવાલાને સાક્ષી, સાજન માજનની વચ્ચે લગ્ન કર્યા હોય ને એના પાછા કોર્ટમાં ઉભા રહીને હા અમને કહેતા હોય કે તમે મારા માટે આ ન કર્યું, તમે મારા માટે ઓલું ન કર્યું. કહેવાય સાહેબ આ ગીતના એક અંતરો સાંભળજો. હો હર એક ગમ તુમ્હારા સહેંગે ખુશી સે, કરેંગે ન શિકવા करेंगे न शिकवा कभी हम किसी से, जहाँ मुझ पे हंसता खुशी मुझ पे रोती, अगर तुम न होते, अगर तुम न होते, हमें और जीने की चाहत न होती, अगर तुम न होते, अगर तुम न होते. एक बार शिव भोले भंडारी, एक बार शिव भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए. ओ गोकुल में जय सिद्धनाथ, जय सिद्धनाथ, जय सिद्धनाथ, जय सिद्धनाथ. हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे, हर 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 हर. जय सिद्धनाथ, जय सिद्धनाथ, जय सिद्धनाथ, जय सिद्धनाथ.
ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को। सहेली है मेरी तुम ऐसा बताना ब्रिजराज को। पछ लगा के गजरा बांध के साड़ी, लगा के गजरा बांध के साड़ी, चाल चले मत वाली गोकुल में आ गए, वो गोकुल में आ गए। एक बार शिव भोले भंडारी बन के ब्रिज की नारी गोकुल में आ गए, वो गोकुल में आ गए। ओ तू वादा न तोड़, तू वादा न तोड़, मेरी चलते जवानी तू मुँह न मोड़, वादा न तोड़। હવે આવતા પ્રભુ આવતા कहाँ छुपा है पिया तुम्हें घर जाए। ओ ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे। ऐसी बजाई तेरी दीवानी हो दीवानी, तेरी दीवानी दीवानी, तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं, होरी हारी हो गई मैं। કારણ કે આપણે ગુજરાતમાં કહેવત છે રમણભાઈ કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય, ભગવાન રાજી થાય, કોકને ખવડાવીને ખાવ તો। પણ ગૌરાવીને ગાય ને અહીંયા તો જોર રાજી થાય યાર। તમારે બધાય ગાવાનું છે હો। तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं, भूली हारी हो गई मैं। तेरी दीवानी। હજી એક મસ્ત ગીત તમારા માટે ગાઉં છું। मुझे तुमसे है कितने गिले हो, अल्लाह तुम कितने दिन बाद मिले, क्यों 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 बोलो इतने दिन क्या किया, क्या किया क्या किया क्या किया, क्या हो तुझे याद किया। हाँ भगवान ने તમે પાછું બીજું નો સમજતા યાર। રમણભાઈ કોવિડ જ્યારે આવ્યો ને આખી દુનિયામાં, જેને અમિતભાઈ મળો એ કે મને ટાઈમ નથી, મને ટાઈમ નથી। વાત પહોંચી ગઈ ભગવાન પાસે। ભગવાન કે મારા દીકરા કોઈને ટાઈમ નથી, હાલો આખી દુનિયાને ટાઈમ આપી દો। બધા નવરા ધૂપો આઉટલાઈન હતા એ ઓનલાઈન થઈ ગયા બધા। બહાર રખડતા હતા। ધંધા ધીમા ધીમા ચાલુ થયા, કોઈને 10% નુકસાન,
કોઈને 20%, કોઈને 50%, અમારે તો હોય 100% નુકસાન અમને મંજૂર હતું, પણ ફોન પાછા એવા આવતા તમારે તો હાવ પૂરું કે મારા દીકરા. કોઈનો એવો ફોન ન આવ્યો કંઈક હોય તો કહેજો હો ભાઈ. આ ફરમાઈશ વાળા નહોતા આવ્યા ભાઈ. તેથી ક્યાં ગયા હતા ભાઈ? સાચું ને? બાપો બાપ અમારા માયા ભાઈ બહુ સારી વાત કરે. બાપો યાર રાતે રખડવાની ટીવ વાળા હતા ને, એને માયાભાઈની બહુ સારી વાત છે કે નીકળો જાઓ. ના ભાઈ બહાર જાય તો મોર બોલે, એના કરતા ઘરની કોયલ સાંભળી લેવી હારી ભાઈ. સાલું નો બહાર રહેવાય નો ઘરે રહેવાય, જાવું તો જાય ક્યાં માણસ. પણ પરમાત્માએ બધું સારું કરી દીધું. એ 2-2.5 વર્ષ અમે તો એ જ કર્યું છે. તેરા નામ લિયા હો તુજે યાદ કિયા હો, તેરા નામ લિયા તુજે યાદ કિયા, તુજે યાદ કિયા, તેરા નામ નહીં अपने डैडी से मेरी बात की बड़ो थोड़ी नो से तेरा नाम हो तुझे तेरा नाम लिया हो तुझे याद किया, तेरा नाम लिया तुझे याद किया, तुझे याद किया, तेरा नाम लिया हो. हे जागो 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 हरे त्रिपुरारी जटाला जोगंधर. બધાએ તાળીઓનો નાદ દેવાનો છે, કારણ કે મેં પહેલા કીધું ને કે આ તો ચૌધરી સમાજ છે, મજબૂત સમાજ. બાકી 2-3 તો પૂરું થઈ જાય એમાં ભાઈ આ ટાઈટમાં. અને અમે રમણભાઈ પાછા ઘરે કહીને આવ્યા છીએ કે અમે હવાર આવી જશું. એટલા માટે 2 હાથ ઊંચા કરી કાર્યક્રમને વિરામ આપીએ, પણ પહેલા પરમાત્માનું નામ લઈ આપણે બધા ભાવથી. બધાનો તાળીનો તાલ આવો જોઈએ. જે તાળી નો વગાડે એને એની માના હમ છે ભાઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાપો અને ભેડું બોલજો ઓમ નમઃ શિવાય. I love you yaar. Om Namah Shivaya. ये वाला लागे चौधरी वाला लागे यार. हे तमे पशुपति कहवाना जो जय सिद्धनाथ जय सिद्धनाथ. हे तमे पशुपति रे कहेवाना छो, हे रुला पशुति केम रे निशाना छो. हे तारी नंदी हे तारी नंदी पारिया सवारी जटाला जोगंधर. तारी नंदी पारिया सवारी जटाला
કરવી મારે માતાની સેવા જય અર્બુદા હું તો ડેરે ડેરે કરું દીવા કરવી અર્બુદાની સેવા આવું ગાવું જોઈએ તા મારા રોયા શું ગાય ખબર હું તો ડેરે ડેરે કરું દીવા બોલ બાબુ કરવા છે દીવા એટલે મરી જઈશ દિયો પાછા શું કે ઓ તને નહીં મળે નહીં મળે નહીં મળે તને નહીં મળે મારા જેવા બોલ બાબુ કરવા છે દીવા બિલકુલ નથી કરવા બાપો બાપો તમે જગતના ઝેરને પીધા છે ભેગું ભેડકું થઈ જાય યાર એ તમે જગતના ઝેરને પીધા છે એ અમૃત યવનને દીધા છે એ હવે અમને ભૂલી ગયા તાલી વગાડો જોરથી તાકાત હોય એટલે જો ટાઈટ ન ઉડી જાય તો મને કહેજો હવે અમને લેજો ને મુગારી જટાડા જોગંધર प्यार से बोलिए ओम नमः शिवाय 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 प्रेम से बोलो सिद्धनाथ महादेवनी अर्बुदा मात की आदिशक्ति अंबे मात की द्वारिकाधीशनी सोमनाथ महादेवनी ओम नमः पार्वती पते हर हर महादेव સૌને માતાજી હાજર નરવા રાખે રમણભાઈ ક્યાં ગયા આપશું આપણે વાહ 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 રાજીન ભાઈ તાંડો પછી પૂરું હા બીજું ઓકે ઓકે એક બે નાનકડી ફરમાઈશ એ પૂરું કરીને કસુમીનો રંગ કરીને આપણે કાર્યક્રમ વિરામ આપશું હે મારા વડવાળા દેવની ધોળી દજાયું મારા વટેશ્વર દેવની શેર રબારી નહીં આ રબારીના આરાધ્ય દેવ વડવાળા દેવનું આ ગીત છે મારા વડવાળા દેવની ધોળી દજાયું ઈ તો બેગડે
એક ગીત મને યાદ કરાવડાવ્યું. પહેલા દોરમાં કીધું ને કે કૃષ્ણને સૌરાષ્ટ્રમાં દ્વારિકાનો નાથ કહે છે, કનૈયો કહે છે, મુરલીધર કહે છે. અહીંયા શું કે હે કોણ હસુરની મુરલી રે ગોવાળિયાની છો વાગી વાગી. હે કોણ હસુરની મુરલી રે ગોવાળિયાની છો વાગી. હે વાગી 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 મંદિરિયાની મોજ અલ્યા ધબકીને હું જાગી જાગી. એ કોણ હસુરની મુરલી રે ગોવાળિયાની છો વાગી. બાપો બાપો તારે કારણ ये रे मैं माने बाप मेल्या. ए कोना तारे कारण ये रे माने बाप मेल्या. ए मेल्या 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 નો માને મોહા અલ્યા ઝબકીને હું જાગી. સુકાવી દે યાર. બાપો બાપો અલ્યા બૂમ પડી ગઈ યાર. जननी जन तो भक्त जन जे कां दातार ने कां सूर नहीं तो रेजे वाणनी थोड़ा मत गुमावीश नो। भारत वर्षना राष्ट्रीय शायर ઝવેરચંદજી મેઘાણી લખે કે આ રંગ મળે છે ક્યાંથી?
મારી જનની મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસું હે જોગમાયા મના ધોળા દાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મુને લાગો ઓ રાજ મુને લાગો ઓ રાજ મુને લાગો કસુંબીનો રંગ ઓ રાજ મુને લાગો કસુંબીનો રંગ सात सागरनी पाने स्वाधीनतानी कब्रों में जो कसूबीनो रंग हो राज मुने लागो हो राज मुने लागो हो राज मुने लागो कसूबीनो रंग हो राज राज लागो कसूबीनो मारी वाली दिलदारानी पगनी मेंदी परथी चूम्यो कसूबीनो रंग हो राज मुने लागो कसूबीनो रंग हो राज राज लागो कसूबीनो रंग हो राज मुने लागो कसूबीनो रंग हो राज मुने लागो कसूबीनो रंग हो राज मुने लागो हो राज मुने लागो राज मुने लागो कसूबीनो रंग प्रेम थी बोलो सिद्धनाथ महादेवनी जय हो आदिशक्ति अंबे मातनी जय हो मोगल मातनी जय हो अर्बुदा मातनी जय हो द्वारिकाधीशनी जय हो सद्गुरु भगवाननी जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर कर चले हम फिदा जानो तन साथियों अब तुम्हारे हवाले वतन साथियों भारत माता की भारत माता की भारत माता की आ साथे આજના કાર્યક્રમને પૂરો જાહેર નહીં કરતા બીજી વાર વળી પાછા કોઈ શુભ અવસરે ન મળી ત્યાં સુધી વિરામ હરિઓમ તત્સત જય માતાજી જય ભગવતી